નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી નીલરાજ શૈક્ષણિક સંકુલની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત કરું છું. આજે ધોરણ 10માં આપણે પ્રકરણ નંબર 15 જોઈએ છીએ, વિજ્ઞાનમાં આપણું પર્યાવરણ. તેમાં આગળના લેક્ચરમાં આપણે આહાર ઝાડ વિશે અભ્યાસ કર્યો હતો કે આહાર ઝાડ ને આહાર શૃંખલા. આજે આગળ અભ્યાસ કરીશું કે આહાર ઝાડ છે એ શું કીધું કે એક સ્તરમાંથી બીજા સ્તરમાં કે આની ઉર્જા આમાં જાય પરંતુ પાછી આગળના સ્તરમાં જતી નથી. ઉપરાંત આહાર શૃંખલાની બીજી બાબત એ પણ છે કે આપણી જાણકારી વિના જ કેટલાક હાનિકારક રાસાયણિક પદાર્થો છે તે આહાર શૃંખલામાંથી પસાર થઈને આપણા શરીરમાં પ્રવેશ પામે છે. કે ધોરણ 9માં આપણે અભ્યાસ કરી ગયા છીએ કે જલ પ્રદૂષણ કેવી રીતે થાય છે. કે તેનું એક કારણ છે કે પાકને વિવિધ પ્રકારના રોગ તેમજ કીટકોથી બચાવ માટે જંતુનાશકો તેમજ વિવિધ રસાયણોનો વધુમાં વધુ ઉપયોગ કરે છે. આ રસાયણો છે તે વહી જઈને માટીમાં અથવા પાણીના સ્ત્રોતમાં પડે છે અને માટીમાંથી આ પદાર્થોનું વનસ્પતિ દ્વારા પાણી તેમજ ખનિજોની સાથે સાથે શોષણ થાય છે અને જળાશયોમાંથી તે જલીય વનસ્પતિઓ તેમજ પ્રાણીઓમાં પ્રવેશે છે. આ રીતે તેઓ આહાર શૃંખલામાં પ્રવેશ કરે છે કારણ કે આ પદાર્થો જૈવિક અવિઘટનીય હોવાથી પ્રત્યેક પોષક સ્તરમાં ઉત્તરોત્તર વધારેમાં વધારે સંગ્રહ પામતા જાય. જો જૈવ અવિઘટનીય એટલે તેનું વિઘટન થતું નથી કે સડતા નથી. આપણે કચરો કહીએ છીએ ને પ્લાસ્ટિકનો, એ સડતા નથી, એ વિઘટન ન થાય. એટલે તો કે આવા રાસાયણિક જે નુકસાન કરે એવા રસાયણો છે એ આહાર શૃંખલામાં એક સ્તરમાંથી બીજા સ્તરમાં જાય. કીધું ને કે વનસ્પતિ પાકમાં ને એમાં દવા છાંટીએ એ તો કે વહી જઈને જમીનમાં જાય અથવા તો પાણીના જળાશય ત્યાંથી તો કે પાણી બીજા પીએ તો એમાં ને એમાંથી એને જે સજીવો ખાય એમાં ને એમ ઉચ્ચ પોષક સ્તરમાં વધતા જાય ને એનો વધારો થતો જાય. કોઈ પણ આહાર શૃંખલામાં મનુષ્ય અગ્રસ્થાને હોય છે. તેથી આપણા શરીરમાં આ રસાયણો સૌથી વધુ માત્રામાં સંચય પામતા કે કોઈ પણ આહાર શૃંખલા છે એમાં મનુષ્ય અગ્રસ્થાને હોય એમ કે વધુ ખોરાક મનુષ્ય લેતા એટલે આ રસાયણો આપણા શરીરમાં વધુ સંચય પામતા છે. આ ઘટનાને શું કહેવામાં આવે છે તો કે જૈવિક વિશાલન, બાયોલોજીકલ મેગ્નિફિકેશન, કે આ રાસાયણિક પદાર્થો છે એ આહાર શૃંખલામાં આગળ વધે. આ કારણે આપણે ખાદ્ય પદાર્થો છે કે ઘઉં અને ચોખા, શાકભાજી, ફળ અને માંસના જંતુનાશક રસાયણોની વિવિધ માત્રામાં હાજરી જણાય છે. એટલે જ આપણે પાણીથી ધોઈને કે અન્ય રીતે તેમને દૂર કરી શકતા નથી. આવા બધા હોય જ છે. આજે આપણને એમ થાય ધોઈ નાખીએ તો હોય છે, પણ એ આપણે જ બધું કરેલું છે ને, જંતુનાશક દવા નાખી એમ. હવે છે કે આપણી પ્રવૃત્તિઓ પર્યાવરણને કઈ રીતે અસર પહોંચાડી શકે. જો આપણને વધુ ઉપયોગ કરતા ઇલેક્ટ્રોનિકનું વસ્તુના બધું કઈ રીતે અસર પહોંચાડે એ આપણે જોઈએ. કે ઓઝોન સ્તરને કેવી રીતે વિઘટન ઓઝોન સ્તર પામે. ઓઝોન આપણે જોતા ને કે ઓઝોન સ્તર છે તે પારજાંબલી કિરણોનું શોષણ કરે છે, જેના લીધે ઓઝોનમાં હવે ગાબડા પડે છે ને એવું બધું કહેતા હોય ને કે આ દેશમાં ઓઝોનમાં ગાબડો પડ્યો, ઉત્તરમાં દક્ષિણમાં ને એમ. આપણને ખ્યાલ છે ઓઝોનનું અણુસૂત્ર શું છે તો કે O3, ઓક્સિજનના 3 પરમાણુ જોડાઈને ઓઝોનનો અણુ બને છે. જ્યારે તો કે સામાન્ય ઓક્સિજન જેના અણુમાં આપણને ખ્યાલ છે કેટલા પરમાણુ હોય, 2 ઓક્સિજન વાયુ કહીએ એમાં O2 આમ હોય ને, તે ઓક્સિજન આપણને ખ્યાલ છે બધા પ્રકારના જારક સજીવો માટે આવશ્યક છે. અને ઓઝોન છે તે એક ઘાતક વિષ છે. કે ઓઝોન છે એ એક વિષ છે ને ઓક્સિજન છે એ આપણા માટે જરૂરી છે. ઓક્સિજન વગર આપણે જીવન શક્ય નથી, ખ્યાલ જ છે. પરંતુ એ વાતાવરણના ઉપરના સ્તરમાં ઓઝોન છે એ આવશ્યક કાર્ય સંપાદિત કરે. કે આપણા વાતાવરણમાં તે વિષકારી છે પણ ઉપરના સ્તરમાં વાતાવરણમાં તે ખૂબ જરૂરી છે. તે શું કાર્ય કરે તો કે સૂર્યમાંથી આવતા પારજાંબલી વિકિરણોને પૃથ્વીથી રક્ષણ આપે. એટલે પારજાંબલી કિરણોનું શોષણ કરી લે છે એમ. આ પારજાંબલી કિરણો છે એ આપણા માટે ખૂબ હાનિકારક છે. માણસોમાં જોઈએ તો શું તો કે માણસોમાં ત્વચાનું કેન્સર ઉત્પન્ન કરી શકે આ પારજાંબલી કિરણો. આપણે એને અલ્ટ્રાવાયોલેટ કિરણો કહીએ છીએ, યુવી રેસ.
ઉપરાંત તો કે આ વનસ્પતિમાં એમાં પણ નુકસાન કરે છે. આંખને નુકસાન કરે, ચામડીને એના કેન્સર થાય. કઈ રીતે એ બને છે ને એનું વિઘટન થાય તો કે વાતાવરણના ઉચ્ચ સ્તર પર પારચાંબલી વિકિરણોની અસરથી ઓક્સિજનનો અણુ O2 અણુઓથી ઓઝોન બને છે કે ઓક્સિજનના અણુઓથી ઓઝોન બને. આમ ઉચ્ચ ઉર્જાવાળા પારચાંબલી વિકિરણો ઓક્સિજન અણુઓનું વિઘટન કરી સ્વતંત્ર ઓક્સિજન પરમાણુ બનાવે છે અને ઓક્સિજનનો આ સ્વતંત્ર પરમાણુ ઓક્સિજનના અણુ સાથે સંયોજાઈને ઓઝોન બનાવે. જો શું તો કે પારજાંબલી વિકિરણો છે ઓક્સિજનનો અણુ છે એનું વિઘટન કરીને 2 ઓક્સિજનના પરમાણુ બનાવે. હવે આ ઓક્સિજનના પરમાણુ છે એ તો કે ઓક્સિજનના અણુ હોય તેની સાથે જોડાય એટલે 2 ને 1 કેટલા થઈ જાય? 3 ઓક્સિજન થઈને શું બને? ઓઝોન. આવી રીતે ઓઝોનનું નિર્માણ થાય છે. કે 1980 થી વાતાવરણમાં ઓઝોનની માત્રામાં શું થયું છે તો કે ઝડપથી ઘટાડો થઈ રહ્યો છે. શેના કારણે આવું થાય છે? કે CFCs ક્લોરોફ્લોરોકાર્બન જેવા માનવ સંશ્લેષિત રસાયણોને તેનો મુખ્ય પરિબળ ગણવામાં આવે છે. આ CFC ક્લોરોફ્લોરોકાર્બનનો ઉપયોગ તો કે રેફ્રિજરેટર તેમજ અગ્નિશમન એટલે કે ફાયર એક્સટિંગ્વિશર માટે થાય છે. ઉપરાંત આપણા જે એર કન્ડિશનર છે એમાં પણ તેનો ઉપયોગ થાય. 1987માં સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટલ પ્રોગ્રામમાં સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું કે CFCનું ઉત્પાદનને 1986ના સ્તર પર જ સીમિત રાખવામાં આવે. એટલે કે CFCનું ઉત્પાદન બંધ કરવામાં આવે. હવે તો કે રેફ્રિજરેટર બનાવતી વિશ્વની પ્રત્યેક કંપનીઓ માટે CFC મુક્ત રેફ્રિજરેટર બનાવવાનું ફરજિયાત કરવામાં આવ્યું. કે આપણે ફ્રીજ કહીએ હવે તો કે બધાને CFC મુક્ત એટલે CFC ન હોય એવું ફરજિયાત રેફ્રિજરેટર બનાવવાનું નિયમ બનાવવામાં આવ્યો છે. જેથી તો કે એનું વિઘટન થાય ને આ CFC છે એ તો કે ઓઝોનનું શું કરી નાખે છે તો કે વિઘટન. એમાં શું હોય છે તો કે ક્લોરો, ફ્લોરો અને કાર્બન, ક્લોરીન, ફ્લોરીન ને કાર્બન એમાંથી તો કે ઉપરના જાય એટલે એમાંથી આ કાર્બન છે એ છૂટો પડી અને ઓક્સિજન સાથે જોડાઈને શું બનાવી નાખે તો કે કાર્બન ડાયોક્સાઇડ એટલે ઓઝોનના અણુનું શું કરી નાખે? વિઘટન. એવી રીતે એ આપણને નુકસાન કરે છે. હવે છે કે આપણા દ્વારા નિર્માણ પામતા કચરાનું પ્રબંધન કે મેનેજિંગ ધ ગાર્બેજ વી પ્રોડ્યુસ. મેનેજ એટલે કે એનો નિકાલ કઈ રીતે આપણે જે કચરો આપણા દ્વારા થાય છે એનો નિકાલ કરવો જોઈએ એના માટેની શું આપણે પ્રવૃત્તિ કરવી જોઈએ એ બધું છે કે પગલાં શું લેવા છે. આપણે જૈવિક ક્રિયાઓના પ્રકરણમાં અભ્યાસ કર્યો કે આપણા દ્વારા ખાધેલા કે ભોજનમાં લીધેલા ખોરાકનું પાચન આપણને ખ્યાલ જ છે કે વિવિધ ઉત્સેચકો દ્વારા થાય છે. હવે એમ કીધું પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે એક જ ઉત્સેચક ખોરાકના બધા જ પદાર્થોનું પાચન કેવી રીતે કરી શકતો નથી? કે એવું તમે એમાં અલગ અલગ હતા ને કે પેપ્સીનું ઉત્સેચક છે એ પ્રોટીનના પાચન માટે ને લાઇપેઝ છે એ ચરબીના પાચન માટે. તો આપણને એવો વિચાર આવે કે આ બધાયના પાચન માટે અલગ અલગ ઉત્સેચકો શા માટે હોય? એક જ ઉત્સેચક શું કામ બધાયનું પાચન નથી કરી નાખતો? ઓકે, ઉત્સેચકો છે એ પોતાની ક્રિયામાં ચોક્કસ હોય કે એને એનું કામ આપી દીધેલું હોય કે આપણે કેમ શરીરમાં પાચન તંત્ર છે એ પાચનનું જ કામ કરે એમાં પછી શ્વસનની ક્રિયા થતી નથી. ઉપરાંત આપણા અંગો જે અવયવો છે કે આંખ છે એ કેમ જોવાનું જ કામ કરે તેના દ્વારા શ્વાસ નથી લેવાતો કે કાન સાંભળવાનું જ કાર્ય કરે છે. એવી રીતે તો કે એમ ઉત્સેચકો પણ ચોક્કસ ક્રિયા માટે હોય છે કે કોઈ વિશેષ પ્રકારના પદાર્થનું પાચન કે વિઘટન કરવા માટે વિશેષ ઉત્સેચકોની જરૂરિયાત હોય કે એનું કાર્ય પણ નિશ્ચિત જ હોય છે. એટલે જ કોલસા ખાવાથી આપણને ઉર્જા પ્રાપ્ત થતી નથી. જો આપણને ઉર્જા પ્રાપ્ત થાય તો આપણને ખબર છે ને કે આ કોલસો, પેટ્રોલિયમ ને ગેસ ને એ બધું તો કે ઉર્જાના ભરપૂર સ્ત્રોત છે. એ ખાઈ લઈએ તો આપણને જાજી ઉર્જા ન મળી જાય, જાજી કેલરી. તો કે આ કારણે જ પ્લાસ્ટિક જેવા માનવ નિર્મિત ઘણા પદાર્થોનું વિઘટન જીવાણુ કે અન્ય મૃતોપજીવો દ્વારા થઈ શકતું નથી. કે પ્લાસ્ટિકને છે એ બધું કે આ જીવાણુ બેક્ટેરિયાની છે એનું વિઘટન કરી શકતા નથી અને
તો કે એ સડતા કરોડો વર્ષો એને વયા છે. એટલે જ આપણે પ્લાસ્ટિક બંધ કરાય. શું કામ પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરવાનો? જબલાને એવું બંધ, કારણ કે એનું વિઘટન થતું નથી. તમે એને જમીનમાં દાટી રાખજો, કાગળને બેન કાગળ છે એ 5-6 દિવસમાં સડી જશે. આ ઝડપથી સડતું નથી. આ પદાર્થો પર તો કે ભૌતિક ક્રિયા છે કે તાપમાન કે દબાણની અસર થાય છે, પરંતુ સામાન્ય અવસ્થામાં તેઓ લાંબા સમય સુધી પર્યાવરણમાં અવિકટિત સ્વરૂપે ટકી રહે. અસર થાય કરી, પણ બહુ ખૂબ જ લાંબા ગાળે, એમ કે હજારો વર્ષો જતા રહે. એ બધાને શું કહેવાય? તો કે જૈવ અવિકટીય, કે કુદરતી રીતે જેનું વિઘટન થતું નથી, એનો નિકાલ આપણે કરવો પડે. કે જે પદાર્થો જૈવિક ક્રિયા દ્વારા વિઘટિત થાય તેને જૈવ વિઘટનીય પદાર્થો કહેવાય. કે ઉપરની પ્રવૃત્તિમાં ખાડામાં દાટેલા પદાર્થો છે એ જૈવ વિઘટનીય છે કે નહીં ચેક કરો. કે જે પદાર્થો જૈવ ક્રિયામાં વિઘટન પામતા નથી તેવા પદાર્થોને જૈવ અવિઘટનીય પદાર્થો કહેવામાં આવે છે. આ પદાર્થો સામાન્યતઃ અવિઘટનીય હોવાથી અને આ દરમિયાન લાંબા સમય સુધી પર્યાવરણમાં ટકી રહે છે, અને આ દરમિયાન પર્યાવરણના અન્ય સભ્યોને પણ તે છે તે નુકસાન કરે છે. આપણે જોઈએ કે કોઈ પણ શહેર તેમજ કસ્બામાં જતા ચારે તરફ કચરાનો ઢગલો જોવા મળે છે. કોઈ પર્યટનની સ્થળની મુલાકાત લઈએ તો આપણને વિશ્વાસ છે કે ત્યાં પણ વિપુલ પ્રમાણમાં ખાદ્ય પદાર્થોની ખાલી થેલીઓ અહીં તહીં ફેલાયેલી કે વિખરાયેલી હોય. અગાઉના ધોરણમાં ઉત્પન્ન થતા કચરાનો નિકાલ કરવા માટે આપણે અભ્યાસ કર્યો હતો. કે હવે તો કે ખ્યાલ છે તો કે વિવિધ સિટીમાં આપણે આવે છે ને કચરો લેવા, કે ભીનો કચરો, સૂકો કચરો અલગ અલગ નાખો, એની વ્યવસ્થા છે એ કરવામાં આવે છે, કે પ્લાન બનાવવામાં આવે છે કચરાનું વિઘટન. કે અમુક કચરો હોય કે આ ફ્રીજ ને એવું બધું હોય કે ઇલેક્ટ્રોનિક વસ્તુ નવી ખરીદવાને બદલે રિપેર કરાવીને આપણે ઉપયોગમાં લઈએ તો એ વધારે સારું છે એમ. કે આપણી જીવનશૈલીમાં સુધારાની સાથે ઉત્પાદિત કચરાની માત્રા પણ આપણે ખૂબ જ વધારે વધી ગઈ છે. આપણી વર્તણૂકમાં પરિવર્તન પણ એ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આપણે એક વખત વાપરીને ફેંકી દે તેવી વસ્તુઓનો વધારે ઉપયોગ કરવા લાગ્યા છીએ. કે પેકેજિંગની પદ્ધતિઓમાં પરિવર્તન આવવાથી જૈવ વિઘટિત સ્વરૂપની વસ્તુના કચરામાં ઘણો વધારો થયો. અત્યારે આપણે જોતા કે ડીશ ને એવું બધું પણ પ્લાસ્ટિકની ની આવે છે કે જમીને સીધું ફેંકી દે, અને એ બધી વસ્તુનો આપણે ઉપયોગ કરતા થઈ ગયા છે. જબલાની છે એ તો કે ચાચા ઝડપથી કાગળ કરતા તૂટે ને એટલે એનો ઉપયોગ કરે, એ પણ તો કે આપણા માટે જ ખૂબ નુકસાનકારક છે. પ્લાસ્ટિકની વસ્તુ કોઈ પણ વસ્તુનો સંગ્રહ કરી રાખે. તમે ઘણી વખત જોતા હોય ન્યૂઝમાં કે આટલા ટાઈમ પ્લાસ્ટિકના કપમાં આમ ચા પીતા કેન્સર થાય. કંઈ વ્યસન ન હોય તો પણ પ્લાસ્ટિક છે એના લીધે આપણને કેન્સર પણ થાય છે. તો આપણે તો કે પ્લાસ્ટિકનો વપરાશ ઓછો કરવાનો અને ફરીવાર ઉપયોગમાં લઈ શકાય તેવી વસ્તુઓનો ઉપયોગ કરવાનો છે. તો અહીંયા આપણું ચેપ્ટર છે આપણું પર્યાવરણ તે પૂર્ણ થાય છે. એટલે આપણે પર્યાવરણને નુકસાન પહોંચાડે તેવી પ્રવૃત્તિ કરવાની નથી અને બીજાને રોકવાના પણ છે. સ્વાધ્યાયના પ્રશ્નો છે એ જાતે હોમવર્કમાં પૂર્ણ કરી લેજો. જય હિન્દ, જય ભારત, અસ્તુ.